કારણે જિલ્લામાં કૂતરાઓનો આતંક વધ્યો છે। 10 મહિનામાં 14,106 લોકોને કૂતરાઓ બચકા ભર્યા। જિલ્લામાં 10 મહિનામાં 8,242 લોકોને બચકા ભર્યા। 6 મહિનામાં 3 બાળકોને કૂતરાઓએ ફાડી ખાધા છે। મનપાનો કૂતરા પકડવા માટે કોન્ટ્રાક્ટ તેમ છતાં પણ કૂતરાઓનો આતંક વધી રહ્યો છે। 2,70,00,000નો કોન્ટ્રાક્ટ તેમ છતાં પણ લોકો આ કૂતરાના આતંકનો ભોગ બની રહ્યા છે। મનપાના અધિકારી ઉત્પલ પટેલે કહ્યું કે કૂતરાઓના વાતાવરણની અસર થતી હોય છે। કૂતરાઓમાં હોર્મોન્સના ફેરફાર સહિતની અસરો જોવા મળી છે। ખસીકરણ, કૂતરાની વસ્તી નિયંત્રણ માટેના પ્રયાસો ચાલુ છે। શિયાળામાં ડોગ બાઇટના કેસ વધતા હોય છે। એમાં અત્યારે હાલ એની બ્રીડિંગ સિઝન જસ્ટ પૂરી થઈ છે ને પપી આવ્યા હોય તો પપીના પ્રોટેક્શન માટે બ્રીડિંગ સિઝન હોય તો તેનો એગ્રેસિવ નેચર હોય અને અત્યારે જે ઠંડીનો માહોલ એકદમ આવે છે તો એમાં સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે। આ કારણોસર પણ એ ડોગ બાઇટના કેસા વધતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષ 24-25માં આપણે 3,000 ડોગનું ખસીકરણ કરેલું છે અને 10,300 જેવા ડોગોનું આપણે હડકવા વિરોધી રસીકરણ કરેલ છે। ચાલુ વર્ષમાં આપણે 1,800 જેથી વધારે ડોગોનું આપણે ખસીકરણ કરેલ છે।